ચાલો બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાયમાં પછી આપણે ગાથા નંબર 7મી છઠ્ઠી ગાથા કરી ગયા અને એમાં અને ત્યારે પછી કન્ટિન્યુ 7મી ગાથામાં 24 દંડકોમાં અવગાહના દ્વાર ચાલે છે અને એ જણાવે છે, બરાબર ને? તો જેમાં આપણે 7 નારકોના 7 નારકીઓની જગન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આપણે જોઈ ગયા અને ત્યાર પછી 12 દેવલોકના જે દેવો છે, 12 દેવલોક, બરાબર ને? એટલે દેવોના કુલ દંડક જે 13 છે, 13 દેવદંડક ની અંદર પણ એ લોકોના વૈક્રિય શરીરની અવગાહના, મૂળ વૈક્રિય શરીરની આપણે સ્વાભાવિક મૂળ શરીરની આપણે અવગાહના જોઈ ગયા અને ત્યાર પછી મનુષ્યની પણ વાત કરી, બરાબર ને? હવે બાકીના જે ગાથા નંબર 7મી આપણે આપી હતી કે નથી આપી ને? નથી આપી ને? ચાલો તો ગાથા બોલાવી દઉં છું પહેલા. ઓકે. ગભ્ભ તીરી સહસ જોયણ વણસઈ અહિય જોયણ સહસમ નરતે ઇન્દિતિ ગાઉ બે ઇન્દ્રિય જોયને બાર ફરીથી ગભ્ભ તીરી સહસ જોયણ વનસઈ અહિય જોયણ સહસમ નરતે ઇન્દિતિ ગાઉ બે ઇન્દ્રિય જોયણે બાર શું કે છે શબ્દાર્થ? સહસ્ર એટલે 1000, પછી જોયન એટલે યોજન, અહિય એટલે કંઈક અધિક, તી એટલે 3, ગાઉ એટલે ગાવ, બરાબર ને? આમ જે શબ્દો ફરીથી ને કે જે શબ્દો આગળ આવી ગયા હશે તો એ રિપીટ પાછા શબ્દના અર્થ કહેશે નહીં, બરાબર? તો ગાથા પ્રમાણે જોઈએ તો ગભ્ભ તીરી એટલે ગર્ભજ તિર્યંચ, સહસ્ર એટલે 1000, જોયન એટલે યોજન, વણસઈ એટલે વનસ્પતિ, અહિય એટલે અહિય એટલે અધિક, જોયના સહસ્રમ એટલે તો કે 1000 યોજન, નર એટલે મનુષ્ય, તે ઇન્દ્રિય એટલે તે ઇન્દ્રિય, તિગાઉ એટલે 3 ગાઉ, બે ઇન્દ્રિય એટલે બે ઇન્દ્રિય, જોયને એટલે યોજન, 12 એટલે 12. હવે શબ્દાર્થ કે છે ગાથાર્થ. ગર્ભજ તિર્યંચ 1000 યોજન છે, વનસ્પતિ 1000 યોજનથી પણ કંઈક અધિક છે, ગર્ભજ મનુષ્ય અને તે ઇન્દ્રિય 3 ગાઉ અને બે ઇન્દ્રિય 12 યોજન છે, બરાબર? તો આ પ્રમાણે એનો ગાથાર્થ. અને હવે આપણે સીધા વિવેચનની અંદર જોઈશું. છઠ્ઠી ગાથાનો જે આપણે અર્થ જોઈ ગયા એમાંથી કોઈને કઈ પ્રશ્ન કે આપણે એની પ્રશ્નોત્તરી આપણે નેક્સ્ટ ટાઈમ અવગાહના દ્વાર પૂરું કરી પછી આપણે એના એક સાથે બધા પ્રશ્નો પણ કરીશું. તો પહેલા આપણે અવગાહનાનું જ પૂરું કરીએ. ઓકે. શું કે છે? તો કે ગર્ભજ તિર્યંચોનું ઉત્કૃષ્ટ શરીર 1000 યોજન કયું છે. તે અધિદ્વીપની બહારના છેલ્લામાં છેલ્લા સ્વયંભૂર્મણ સમુદ્રમાં રહેનારા મહામત્સ્ય જળચર જીવોનું છે. બાકીના તિર્યંચોના શરીરનું પ્રમાણ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન રીતે કહ્યું છે. એટલે અહીં આપણે જે તિર્યંચોનું ઉત્કૃષ્ટ શરીર કેટલું કીધું અવગાહના? તો કે 1000 યોજન. આપણે એ ક્યાં રહેલા છે એ મત્સ્યો? તો કે અધિદ્વીપની બહાર. આપણે ક્યાં છે? અધિદ્વીપની અંદર, બરાબર ને? અધિદ્વીપમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે જંબુદ્વીપ, જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, પછી કાલોદધી સમુદ્ર અને પુષ્કરવર્તી, બરાબર ને? આ મનુષ્ય ક્ષેત્ર કહેવાયું અધિદ્વીપ, બરાબર ને?
હવે ત્યાર પછી વળી વરુણ દ્વીપ આદિ 8મો નંદીશ્વર દ્વીપ છે, ક્ષીરવર દ્વીપ છે, ક્ષીરદ્વીપ છે, ક્ષીરવર દ્વીપ છે, બરાબર ને? તો એમ આમ જતા જતા અસંખ્ય દ્વીપ સમુદ્રો આવી જાય. કેટલા? અસંખ્ય દ્વીપ અને સમુદ્ર. આમ પૂછીએ કે એના નામ ખરા, તો કે એમ કીધું અસંખ્યની અંદર એમ કે છે કે જે પણ ઉત્તમ વસ્તુઓ છે, જે પણ ઉત્તમ વસ્તુઓ છે, તો એના નામના એ દ્વીપ અને સમુદ્ર પણ છે. ઉત્તમ વસ્તુઓ, બરાબર. સુવર્ણ કહીએ, બરાબર, સુવર્ણ, તો સુવર્ણ દ્વીપ હશે, તો કે હા, સુવર્ણ દ્વીપ પણ હશે. શિખર, તો શિખર નામનો કઈ દ્વીપ હશે, તો કે ચોક્કસ શિખર નામનો દ્વીપ પણ હશે. એટલે જેટલી પણ ઉત્તમ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ ઉપરના દ્વીપ અને સમુદ્રો છે, બરાબર. તો આમ અસંખ્ય દ્વીપ સમુદ્ર, પણ આમ છેલ્લો સમુદ્ર કહીએ, છેલ્લામાં છેલ્લો સમુદ્ર તો એ કયો છે, તો કે સ્વયંભૂર્મણ સમુદ્ર. કયો? સ્વયંભૂર્મણ સમુદ્ર, બરાબર. તો એ સ્વયંભૂર્મણ સમુદ્રની અંદર જે રહેલા મહામત્સ્ય, એટલે જેમ અહીંયા જે વેલ માછલીઓ વગેરે છે, તો એમ ત્યાં રહેલા જે મોટા માછલાઓ છે, તો એની અવગાહના કેટલી છે, તો કે 1000 યોજન, બરાબર. 1000 યોજનના છે. હવે તો એ માછલા વગેરે છે, તો બીજા એના જેવા બીજા પણ શું, તો કે 1000 યોજન ઉત્કૃષ્ટ નહીં, તો કોઈ તો કે 900 યોજનનું પણ, 950 યોજન સુધીનું પણ હોય કોઈ. એવી રીતે બધા. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલું છે અવગાહના વાળા, તો કે 1000 યોજન વાળા છે જળચર જીવોની અંદર. એની અપેક્ષા અહીંયા કહેવામાં આવ્યું છે. અને બીજામાં જોઈએ તો ચતુષ્પદ છે, દ્વિપદ છે, પૂર પરિસર્પ છે, ભુજ પરિસર્પ છે, એની બધી વાતો આવી ગઈ છે, બરાબર ને? એની બધી આવી ગઈ છે. જીવ વિચારની અંદર આપણે જીવ વિચારની અંદર હા, ક્યાંક ગાઉ પુથત્વ કીધું છે, ક્યાંક ધનુષ્ય પુથત્વ કીધું છે, ક્યાંક યોજન પૃથત્વ કીધું છે, બરાબર ને? તો એ બધા અલગ અલગ જીવોની કે છે, છતાં અહીંયા આપણે પ્રસંગ અહીંયા જણાવે છે. શું કે છે? અને એટલે બાકીના તિર્યંચોનું શરીરનું પ્રમાણ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન કહ્યું છે, એમ કે છે તથા. હવે દંડક પ્રવાહ ગર્ભજ તિર્યંચોનો, અહીંયા ગર્ભજ તિર્યંચોનો એક જ દંડક છે, બરાબર, જેમાં જળચર છે, જળચર, સ્થળચર, એ ખેચર, આ બધાની અંદર બધાનો એક જ દંડક છે. એટલે એક દંડક, ખેચરના શું કહેવાય, આ તિર્યંચના દંડક કહેતા, ગર્ભજ તિર્યંચનો દંડક કહેતા અહીંયા 1000 યોજન ઉત્કૃષ્ટ શરીર ગયું છે, બરાબર. હવે શું કે છે? તથા વનસ્પતિનું શરીર 1000 યોજનથી કંઈક અધિક કહ્યું છે, તે સમુદ્રમાં ઉત્સેધાંગુલના પ્રમાણથી 1000 યોજન ઊંડાઈને સ્થાને, એટલે ગોતીર્થ આદિ સ્થાનોમાં કમળ વગેરે વનસ્પતિનું છે. સર્વ સમુદ્રો પ્રમાણ અંગુલથી 1000 યોજન ઊંડા છે, અને સમુદ્રમાં જે સ્થાને ઉત્સેધાંગુલના પ્રમાણવાળી 1000 યોજનની ઊંડાઈ હોય, ત્યાં જે કમળ વગેરે વનસ્પતિ હોય, તે જ 1000 યોજન અવગાહના વાળી જાણવી. અને બીજે સ્થાને, એટલે કે એથી પણ અધિક ઊંડાઈમાં કમળ વગેરે વનસ્પતિઓ છે, પરંતુ તે ખરી વનસ્પતિઓ નથી, કારણ કે તે આકાર વનસ્પતિઓનો છે અને જીવો, બરાબર ને? એટલે અહીંયા આપણે જેમ અહીંયા જે વનસ્પતિ કાયની જે 1000 યોજનથી અધિક જે કહેવામાં આવી છે અવગાહના, તો એ ક્યાં, તો કે જે 1000 યોજન ઊંડાઈ વાળી, પણ પ્રમાણ કયું, તો કે ઉત્સેદાંગુલનું પ્રમાણ. કયું? ઉત્સેદાંગુલ પ્રમાણથી જે 1000 યોજન ઊંડાઈ વાળું છે, તો ત્યાં રહેલા જે કમળો છે તેની એ સચિત છે. ત્યાં રહેલા જે કમળો છે એ સચિત છે. તો એ જીવોની અવગાહના કેટલી છે? વનસ્પતિની અવગાહના, તો કે 1000 યોજનથી કંઈક અધિક. હવે ઊંડાઈ એટલે પાણી એટલે સુધી છે જ. અને હવે એનાથી કે કમળ હંમેશા પાણીથી ઉપર રહે છે, બરાબર ને? પાણીથી ઉપર રહે છે, તો એના માટે શું થશે? તો કે 1000 યોજનથી કંઈક અધિક, એમ કીધું છે, બરાબર. હવે અને પણ એના સિવાય પણ હવે સમજો કે 1000 યોજનથી પણ અમુક જીવો અમુક છે, બરાબર, અમુક જે છે, જે કમળો છે,
અને 1000 યોજનથી પણ ઊંડાઈ. હવે કેટલેક જે ગ્રહો વગેરે છે તો એનું પ્રમાણ, એનું માપ, એનું જે માપ છે તો એ કયું કહેવાય, તો કે પ્રમાણ અંગુલથી કહેવામાં આવેલું છે. કેવું? પ્રમાણ. પ્રમાણ અંગુલ. જેમ આપણે કહીએ કે મેરુ પર્વતનું જે માપ છે એ કયું માપ હશે? પ્રમાણ. પ્રમાણ અંગુલ. જેમ ભરત ક્ષેત્રનું માપ કહીએ તો ભરત ક્ષેત્રનું માપ કયું કહેવાશે? પ્રમાણ. પ્રમાણ અંગુલ. બરાબર. હા, પ્રમાણ અંગુલ. નહીં તો આપણે કે ઉત્સેદ આંગુલ પ્રમાણે કહીએ તો ભરત ક્ષેત્ર શું કહેવાય, આપણે જો આમ માપ કીધું લઘુ સંગ્રહની અંદર ભરત ક્ષેત્રનું માપ, તો કે 500 યોજન ને 26 કળા. કેટલા? 526 યોજન અને લગભગ 6 કે 12 કળા જેટલું છે. બરાબર. પણ હવે આમ કોઈ 526 કદાચ એટલું યોજન કહીને અત્યારે પ્રમાણ અંગુલ પ્રમાણે આપણે કદાચ સોરી ઉત્સેદાંગુલ અંગુલ પ્રમાણે કહીએ તો એક યોજનની અંદર 12 કિલોમીટર જેટલું જોઈએ ગણીએ તો કેટલું થઈ જાય? તો 5,000 5-10,000 યોજન 10,000 કિલોમીટર પણ ના થાય. બરાબર ને? પણ અહીંયા જે શાશ્વત પદાર્થો છે તો એનું જે માપ કહેવામાં આવેલું છે એ પ્રમાણ અંગુલથી કહેવામાં આવેલું છે. જેમાં તો કે ઉત્સેદ અંગુલથી 400 ગણું મોટું છે એમ કે. બરાબર, 400 ગણું મોટું છે. અહીંયા 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 જે આ વનસ્પતિનું જે કહેવામાં આવે છે, જે 1000 યોજન ઊંડાઈ વાળા જે છે તો એ કયા, તો કે ઉત્સેદાંગુલનું જે પ્રમાણ છે એ પ્રમાણની જે ઊંડાઈ વાળા જે તીર્થો છે તો એની અંદર રહેલા જે કમળો છે એ સચિત છે. પણ જે 1000 યોજનથી વધારે ઊંડાઈ વાળા જે જળાશયો, સરોવરો, ગ્રહો, તીર્થો છે તો એમાં જે કમળો છે તો કે એ કમળો છે વનસ્પતિ છે, પણ એ દેખાય છે આકાર વનસ્પતિનો છે. આકાર વનસ્પતિનો છે પણ કેવા છે, તો કે એ જીવો તો કે પૃથ્વીકાયના. બરાબર ને? આવું કેવી રીતે બની શકે? આવું બની શકે? ચાલો એક વાત કરીએ. એક વખત છે ને હાથી છે ને, હાથીની સામે 12 કેળા રાખવામાં આવ્યા તો એમાં 12 માંથી 10 ખાધા, 2 ના ખાધા. કેમ? રંજનબેન, 10 ખાધા, 2 ના ખાધા. પેટ ભરાઈ ગયું. લે 10 કેળામાં પેટ ભરાઈ જાય, વાત કરો તમે. અને એ પણ હાથી. કેમ કે 2 કેળા છે ને પ્લાસ્ટિક ના હતા. બરાબર ને? આપણે તો શું કહેવાય, અહીંયા કઈક મોલમાં જઈએ તો શું કહેવાય, કે ઓલા ફ્રૂટ પણ અત્યારે મળે છે પ્લાસ્ટિક. બરાબર ને? 100 પીસમાં. તો એવી રીતે શું છે કે જેમ બનાવ્યું તો ઓલું જે છે એ બધું શાશ્વતું છે. બરાબર? એ પૃથ્વીકાયના જે કમળો વગેરે છે એ વનસ્પતિ નથી, પરંતુ પૃથ્વીકાયના જેવો છે, આકારી ટાઈપના. બરાબર? જેમ કહેવાય, શું કહેવાય કે અત્યારે શું કહેવાય, લગ્ન પ્રસંગો હોય તે વખતે જે એ ફૂલ સજાવતા કેટલા બધા એમ લાગે. બરાબર ને? પણ પછી ત્યાં ચેક કરીએ ને તો શું કે આ ફૂલો દેખાય છે ગુલાબના, અને આમ પણ શેના હોય, તો કે આર્ટિફિશિયલ કપડાના. બરાબર ને? પણ દેખાતા હોય દેખાવાથી ડેકોર. હવે શું કહેવાય કે ત્યાં સુગંધ કોણ લેવાનું છે? બધા તો શું કહેવાય, ડેકોરેશન. બરાબર ને? ડેકોરેશન. બસ એ પ્રમાણે શું છે, તો કે અહીંયા જે 1000 યોજનથી વધારે ઊંડાઈ વાળા છે કે પ્રમાણ અંગુલથી જે 1000 યોજનની ઊંડાઈની અંદર જે કમળો રહેલા છે તો એ બધા સોરી વનસ્પતિ રહેલી છે, એ વનસ્પતિ પૃથ્વીકાય જીવો છે. વનસ્પતિ દેખાય છે, એનો આકાર વનસ્પતિનો છે, પણ એ જીવો પૃથ્વીકાયના છે એમ કીધું. હવે શું કે છે, કંચનભાઈ સોરી, આ અધિદ્વીપ ને બારે હોય આ એને કમળો. કમળો દ્વીપ, હા, એ જંબુદ્વીપ ની અંદર પણ આવે. ઓકે, આ 1000 યોજન વાળા. 1000 યોજન વાળા. કેમ કે છે ને આ જે વનસ્પતિ કીધી ને એ 1000 યોજન વાળા અંદર ખરા. કેમ કે તીર્થો અમુક જે છે શિખરી પર્વત ઉપર, નિષદ પર્વત ઉપર જે આ નદીઓ નીકળે છે ને, આપણે ભરત ક્ષેત્રની અંદર ગંગા અને સિંધુ નદી નીકળે, રક્તાવતી, સીતા સિતોદ આદિ નદીઓ છે, તો એ જ્યાંથી નીકળે છે તો મોટા મોટા ત્યાં ગ્રહો છે. બરાબર? 1000 યોજનની ઊંડાઈ વાળા છે. બરાબર?
તો ત્યાં આ કમળો ત્યાં હોય છે. અને કેટલાક હરિદ્વીપની બહારે પણ હોય, બરાબર, હમ. કેટલાક હરિદ્વીપની બહારે પણ હોય, બરાબર. હવે શું કે છે, હવે અહીંયા ફૂટનોટ આપણે વાંચીશું. એમાં પેલું કે છે, અહીં તાત્પર્ય એ છે કે સમુદ્રોની તથા નંદીશ્વર દ્વીપની વાપિકાઓ વગેરે જળાશયોની ઊંડાઈ પ્રમાણ અંગુલથી 1000 યોજન છે. ઉત્સેદ આંગુલ કરતા પ્રમાણ અંગુલનું માપ ઘણું મોટું છે, તેથી વાપિકા અને સમુદ્રની ઊંડાઈ ઘણી થાય છે, બરાબર. કયું કીધું અહીંયા? નંદીશ્વર દ્વીપ, બરાબર, નંદીશ્વર દ્વીપ વગેરે. તો હવે નંદીશ્વર દ્વીપ, યસ, તો ત્યાં જે વનસ્પતિ વગેરે છે, હવે એ ત્યાંના જે વાપિકાઓ એટલે જેની અંદર નદીઓ પહેલા જે પડતી હોય અને પછી ત્યાંથી નદી બહાર નીકળતું હોય, એમ, બરાબર. જેમ આપણે શું કહેવાય કે કુંડ હોય તો કુંડની અંદર પાણી પડતું હોય અને પછી ત્યાંથી બહાર નીકળતું હોય, એવી રીતે અહીંયા વાપિકાઓ કીધી છે, બરાબર. તો એ વાપિકાઓ વગેરે જળાશયોની ઊંડાઈ, બરાબર, પ્રમાણ અંગુલથી 1000 યોજન છે. હવે અને વનસ્પતિઓનું શરીર ઉત્સેદાંગુલ વડે 1000 યોજન અધિક છે. ઉત્સેદાંગુલ કરતા પ્રમાણ અંગુલનું માપ ઘણું મોટું છે, તેથી વાપિકા અને સમુદ્રની ઊંડાઈ ઘણી થાય છે. તો ઘણા ઊંડા જળાશયોમાં ઉત્સેદાંગુલના પ્રમાણથી 1000 યોજન રૂપ અલ્પ પ્રમાણવાળી વનસ્પતિ કેવી રીતે રહે? તો કે તેના સમાધાન તરીકે જાણવાનું એ છે કે ઘણી ઊંડાઈવાળા જળાશયોમાં પણ કોઈ સ્થાને ગોતીર્થાદિ જેવા તળાવની પેઠે અનુક્રમે અધિક ઊંડાઈવાળા ઢાળ પડતા સ્થાનો હોય છે. તેવા સ્થાનોમાં જ્યાં ઉત્સેદાંગુલના પ્રમાણવાળી 1000 યોજન જેટલી ઊંડાઈ, એટલે કે અલ્પ ઊંડાઈ હોય, ત્યાં ઉત્સેદાંગુલના પ્રમાણથી 1000 યોજન ઊંચાઈવાળી કમળ આદિ વનસ્પતિ હોઈ શકે છે. એટલે તેમાં જળની અંદરની ભૂમિથી તળથી ઉપરની સપાટી સુધીમાં કમળની નાળ 1000 યોજન ઊંચી દીર્ઘ છે, એટલે લાંબી છે, અને જળની સપાટીથી કમળનું પુષ્પ જેટલું ઊંચું રહે છે તેટલી અધિકતા તે 1000 યોજનથી ઉપરાંત જાણવી, બરાબર ને. તો હવે જેમ આ મોટા જે સીધા, બરાબર ને, છે નંદીશ્વર દ્વીપ વગેરે છે, તો એની અંદર જે વનસ્પતિઓ કે વાપિકાઓ કીધી 1000 યોજન પ્રમાણે કીધું, તો મૃત સંગ્રહની અંદર ક્ષેત્ર સમાસની અંદર આવે છે, એમાં ખુલાસો આવે છે કે ઉત્સેદાંગુલ કરતા પ્રમાણ અંગુલ 400 ગણું મોટું છે, 400 ગણું મોટું. હવે એ જેમ શું કહેવાય કે એના માપથી 1000 યોજન છે, અને એની અંદર આજુબાજુની અંદર જે રહેલા છે, તો એ વનસ્પતિઓ પૃથ્વીકાયની છે, પણ ત્યાં પણ હવે જેમ એટલું ઊંડું છે, તો જેમ શું કહેવાય બાજુની અંદર જાય તો ત્યાં ઓછું પણ થાય ને, બરાબર. જેમ આપણે કહીએ કે ભાઈ અહીંયા દરિયાની અંદર જઈએ તો દરિયો એક સાથે ઊંચો થઈ જાય કે ધીમે ધીમે અંદર જેમ બીચ પરથી અંદર જતા જઈએ તો ધીમે ધીમે આગળ ઊંડાણ વધતું જાય, બરાબર ને, આવું બને ને. બસ તો એ પ્રમાણે પણ એની આપણે કહીએ ભાઈ કે અહીંયા દરિયો કેટલો ઊંડો છે એમ કહીએ તો દરિયો કેટલો ઊંડો કહીએ છીએ તો હા, તો કોઈ કહેતું હશે 3, શું કહેવાય, ઘણા લગભગ શું કહેવાય વચ્ચે ઊંડાને કહેવામાં આવે છે, હાઈએસ્ટ ડીપેસ્ટ અહીંયા કહેવામાં આવે છે, લગભગ તો એમ કહે છે લગભગ કે 3,500 કે 4,000 કે 5,000 મીટર જેટલું એટલું ઊંડું એમ કહેવામાં આવે છે, બરાબર. તો હવે તો કે એ છે ઊંડી જગ્યા, એટલે અહીંયા અત્યારની પ્રમાણે જે લોકો જે કહે છે એ પ્રમાણે, બરાબર. તો કે અહીંયા તરત તો કે ના, ત્યાં ભારે ઓછી, કોઈ જગ્યાએ શું તો કે 50 મીટર પણ છે, કોઈ 100 પણ છે, 200 પણ છે, 150 પણ છે, બરાબર. તો એવી રીતે જેમ ધીમે ધીમે ઊંડાણ આવતું જાય, ધીમે ધીમે ઊંડાણ પણ વધતી જાય. તો એવી રીતે અહીં શું છે, અહીંયા પણ એ જ રીતે કે જેમ વાપિકાઓ કીધી, જેમાં આ દ્રોહો વગેરે જેની અંદર એ પર્વતો ઉપરથી જેની અંદર પાણી એકત્રિત થાય ત્યાંથી જે નદી નીકળતી હોય, તો તે જે કે સરોવરો વગેરે છે, વાપિકાઓ એટલે જેમ આપણે સરોવર કહીએ, દ્રહ તીર્થ કહીએ, તો એ ત્યાં જે ઊંડાણ છે, તો કેટલીક જગ્યાએ એક ઓલા ઉત્સેદાંગુલ પ્રમાણથી પણ
જે 1000 યોજન ઊંડાઈ વાળું છે તો ત્યાં જે કમળો વગેરે છે, કમળો વગેરે, તો એ વનસ્પતિની ઊંચાઈ 1000 યોજનની છે. એટલે ત્યાં સચિત છે અને એની અપેક્ષા એ શું કહેવાશે? તો કે 1000 યોજન ઊંચાઈ વાળા વનસ્પતિ જીવો છે. બરાબર, કમળ વગેરે, બરાબર, કમળનું પુષ્પ એટલે જે પાણીની સપાટી સુધી જેટલું છે તો 1000 યોજન ઊંડાઈ વાળું છે એટલે પાણીની સપાટી ત્યાં સુધી 1000 યોજન થઈ ગયું. પણ તેનાથી ઉપરાંત એટલે એમ કીધું કે એનાથી જેટલું કમળ ઊંચું હોય, જેટલું કમળ ઊંચું હોય એટલું એને અધિકતા ગણવાની, વધારે, બરાબર. માટે 1000 યોજન અધિક વનસ્પતિ પ્રમાણ કયું છે? એ ઉત્સેદાંગુલથી 1000 યોજન પ્રમાણવાળી ઊંડાઈ વનસ્પતિકાય કમળો વગેરે છે અને પૃથ્વીકાય કમળો વગેરે પણ સંભવે છે. અને તેથી અધિક ઊંડાઈમાં જે કમળો વગેરે છે તે કેવળ પૃથ્વીકાય રૂપ જ છે. ને યાવત ઉત્કૃષ્ટ ઊંચાઈ વાળા પણ પૃથ્વીકાયિક વનસ્પતિના આકાર સમુદ્રની સપાટીની સપાટીને શોભા આપતા રહેલા હોય છે. એટલે શું કે છે કે પછી ઉપર જે છે, હવે એનાથી વધારે ઊંડાઈ વાળા છે જે કમળો વગેરે, તો એ કમળો વગેરે છે કેવા? તો કે વનસ્પતિના નથી, પરંતુ એ પૃથ્વીકાયના છે. બરાબર, પૃથ્વીકાયના છે. અને એ શોભે છે. તો અંદર કેવી રીતે થાય એમ કહેતો? તો કે એ શાશ્વતા છે, શાશ્વતું છે, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે. શું કે છે? હવે અહીં ઉત્સેદાંગુલ અને પ્રમાણાંગુલ તથા આત્મા અંગુલ એમ 3 પ્રકારનું અંગુલ માપ બીજા ગ્રંથોથી જાણવું. એટલે 3 પ્રકારનું માપ, જેમ કીધું ને આપણે, કયું? ઉત્સેદાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માંગુલ. બરાબર, આ 3 પ્રકારનું માપ બીજા ગ્રંથોથી જાણવું. કેમ કે અહીંયા બધું જણાવવા જાય તો ગ્રંથની વિસ્તારતા વધી જાય, માટે અહીંયા આપણને કેટલાની અંદર એક સમજાવે છે. પણ 3 પ્રકારના માપ કીધેલા છે. બરાબર. હવે શું કે છે આગળ આપણે કહીશું માપની અંદર, તથા મનુષ્યનું શરીર 3 ગાવનું કયું છે? કેટલું? મનુષ્યનું શરીર કેટલું છે? 3 ગાવનું કયું? તે દેવકુરુ અને ઉત્તર કુરુ ક્ષેત્રના યુગલિક મનુષ્યનું જાણવું, કે જેઓ 3 પલ્યોપમના આયુષ્ય વાળા પણ છે અને બીજા મનુષ્યનું શરીર પ્રમાણ તેથી ન્યૂન જાણવું. બરાબર ને? મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીર કેટલું છે? 3 ગાવ. 3 ગાવ, બરાબર ને? અને કઈ જગ્યાએ? દેવકુરુ અને ઉત્તર દેવકુરુ અને ઉત્તર કુરુ. તો આ દેવકુરુ અને ઉત્તર કુરુ આવ્યું ક્યાં છે? આવ્યું છે ક્યાં? મહાવિદ્ય ક્ષેત્રની મહાવિદ્ય ક્ષેત્ર પાસે છે. એટલે હાથીના દાંત જેવા એના ઓલા છે શેપ. કોના? ઉત્તર કુરુનું. ના. અને ઓકે, ચાલો. દેવકુરુ અને ઉત્તર કુરુ ક્યાં આવ્યું છે? તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં મધ્યના ભાગની અંદર મેરુ પર્વતની ઉત્તર અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર આ દેવકુરુ અને ઉત્તર કુરુ ક્ષેત્ર આવેલા છે. અને ત્યાં યુગલિક મનુષ્યો છે. તો એ યુગલિક મનુષ્યોની અવગાહના કેટલી છે? 3 ગાવ. કેટલી? 3 ગાવ. 3 ગાવ, બરાબર. અને ક્યાં આવેલા છે? દેવકુરુ અને ઉત્તર કુરુ. તો દેવકુરુ અને ઉત્તર કુરુ ક્યાં આવ્યું છે? તો કે મહાવિદ્ય ક્ષેત્રના મધ્ય ભાગની અંદર મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર આ દેવકુરુ અને ઉત્તર કુરુ ક્ષેત્ર આવેલા છે. બરાબર ને? ત્યાં રહેલા મનુષ્યનું જે શરીર છે 3 ગાવનું છે. અને આયુષ્ય પણ સાથે કીધું. કેટલા? તો કે 3 પલ્યોપમના આયુષ્ય વાળા છે. અને બીજા મનુષ્યોનું શરીર પ્રમાણ તેથી ન્યૂન એટલે ઓછું જાણવું. બરાબર. ઓકે. હવે જેમ કહેવાય કે ભાઈ 3 ગાવ, મનુષ્ય એમ કે મનુષ્ય ભાઈ 3 ગાવના એમ કે, તો ભાઈ આપણું તો 4 હાથે નથી થતું પૂરું. બરાબર ને? યુગલિક મનુષ્ય. તો કે બાકી બધાય તો કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કીધું, ઓછામાં ઓછું કહીએ તો ઘણું ઓછું પણ થઈ જાય. બરાબર ને? એમાં તો કઈ ફિક્સ જ નથી કહેવાતું. અહીંયા જગન્ય કહીએ છીએ, બરાબર, જગન્ય ઓછું એટલે તો ઘણાનું ઘણું બધું ઓછું થઈ જાય. બરાબર.
તમને કદાચ કોઈને ખ્યાલ છે અત્યારે શું કહેવાય એમ એજમાં વધારે લગભગ 40 થી 45 વર્ષ ઉપર એજ, અને હાઈટ કેટલી ખબર છે? લગભગ એક હાથની પણ હાઈટ નથી લગભગ. એવી એક શું કહેવાય એવી એક લેડીનો ફોટો આવ્યો, શું કહેવાય વિડીયો આવ્યો હતો યુટ્યુબમાં. એની આખી આખી અત્યારે લગભગ એજ કેટલી તો કે 30-35 ઉપર છે, બરાબર. અને હાઈટ કહીએ તો એક હાથની પણ નથી, બરાબર. અને હાઈએસ્ટ કહીએ તો ઊંચાઈમાં કહીએ તો અહીંની અપેક્ષાએ 7 હાથ, સાત 6 હાથ, હમ, 7 હાથ. અહીંયા 2-3 જણ શું કહેવાય મકડાના ગ્રાઉન્ડમાં ફૂટબોલ બાસ્કેટબોલ રમતા હોય છે, આમ કરી જવું પડે ઊંટની જેમ આપણે. 7 ફૂટ હોય છે. એટલે 7 હાથ પ્લસ પણ હોઈ શકે, બરાબર ને? હા, 7 ફૂટ પ્લસ હશે, બરાબર. ઓછા પણ હોય છે, બરાબર. તો આપણે કહીએ કે બાકી બધા મનુષ્યની અવગાહના બધી અલગ અલગ છે, પણ ઉત્કૃષ્ટ કેટલી છે? 3 ગામ. 3 ગાવ, બરાબર. 3 ગાવ, બરાબર. અને આમ કહીએ કે ઉત્પત્તિના પ્રથમ સિવાય પર્યાપ્ત થયા પછી પણ તો કે અંગુલનો સંખ્યાત્મક ભાગવાળા જીવો હોય. આપણે હતા પર્યાપ્ત થયા પછી પણ અંગુલનો સંખ્યાત્મક ભાગ હતા કે નહીં? હા, છે. પર્યાપ્ત થઈ ગયા, બરાબર ને? પર્યાપ્તિ કેટલા સમયની અંદર પૂરી કરેલી આપણે બધા ઉત્પન્ન થયા પછી જીવ? હા, અંતર્મુહૂર્તમાં, બરાબર. તો અંતર્મુહૂર્તમાં આપણું શરીર કેટલું હતું ત્યારે? અંગુલનો સંખ્યાત્મક ભાગ. પછી ધીમે ધીમે વિકસતું ગયું, પણ શરૂઆતની અંદર તો અપર્યાપ્ત અવસ્થામાં પણ અંગુલનો સંખ્યાત્મક ભાગ હતો, અને પર્યાપ્ત અવસ્થાની અંદર પણ અંગુલનો સંખ્યાત્મક ભાગ હતો. પછી ધીમે ધીમે વધતું ગયું, બરાબર. શું કે છે? તો એ રીતે એટલે મનુષ્યનું 3 ગાવ, બરાબર. પછી કે છે તેઇન્દ્રિયનું 3 ગાવ અને દ્વિન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય 12 યોજન શરીર પ્રમાણ ગયું. તે પ્રાય અધિદ્વીપની બહારના દ્વીપ સમુદ્રોમાં ઉત્પન્ન થતા પાન ખજૂરા વગેરે અનેક કરોડ યોજન વિસ્તાર વાળા સમુદ્રમાં ઉત્પન્ન થતા શંખ વગેરે દ્વિન્દ્રિયોનું જાણવું. એટલે હવે અહીંયા હજી કીધું તે ઇન્દ્રિયનું જે 3 ગાવ કીધું છે, બરાબર. તો એ ક્યાં છે? તે ઇન્દ્રિય કીધું એ તો કે અધિદ્વીપની બહારના, અધિદ્વીપની જે બહારના જે દ્વીપ સમુદ્રો છે, બરાબર ને? દ્વીપ સમુદ્ર છે તે તમે માનો ને માનો, અહીંયા ખબર છે અહીંયા શું કહેવાય? કટરપિલર ને ઓલો મોટું લાંબુ કટરપિલર મિલીપેક કેમ કે આપણે ખબર છે દેશની અંદર આપણે શું કહેવાય ભાદરવા સાવ છે લગભગ 1/2 ઇંચ જેટલો દેખાય. આપણે ભાદરવા કરતા જીના ઘણા પગ હા ચોમાસાની અંદર નીકળી પડે તે ઇન્દ્રજીવો, જેને આપણે ભાદરવા કહેતા, બરાબર. એટલે ઘણા પગવાળા કાન ખજૂરા જેવા, કાન ખજૂરા તો એકદમ ફટાફટ ભાગે, આ તો ધીમે ધીમે જરાક ચાલે, બરાબર. હવે એ ભાદરવા એવા જ, હવે એના જેમ કહીએ ને આપણે મિલીપેક કેટલા મોટા થઈ જાય. હવે એ લાગે આપણને અહીંયા શું કે દેશમાં ખાસ જોવા પણ ન મળે. હવે આટલો મોટો ભાદરવો આમ કદાચ જોઈને ભાગી જાય, કોઈ એવું થાય, ડરી જાય એવું. તો એમ કહીએ કે જેમ મિલીપેક જેવો કે જેમ એટલે જે કરોડો યોજન ના જે ઊંડાઈ વાળા છે કે જે વિસ્તાર વાળા છે, તો ત્યાં રહેલા જે કાન ખજૂરા વગેરે છે, ત્યાં રહેલા જે કાન ખજૂરા વગેરે છે, તો કે એ કેટલા તો કે 3 ગાવ સુધી લાંબા હોય. 3 ગાવ સુધી લાંબા હોય છે. અને અહીંયા જે 12 યોજન કીધું, 2 ઇન્દ્રિયનું જે 12 યોજન જેટલા ઊંડા એમ કીધા, 12 યોજન કહીએ તો બહુ અહીંયાથી છે કેટલો છે કે એરપોર્ટ જેટલો થઈ જાય ને. હવે એટલો મોટો છે એક શંખ હોય તો કેવું હશે? તો કે હોય, કેમ કે ત્યાં જે સમુદ્ર વગેરે છે તો કેવા છે? કરોડો યોજન. કરોડો યોજન.
હમ. તો કે કરોડો યોજનના જે દ્વીપ સમુદ્ર જે દ્વીપ સમુદ્રો છે, તો એ સમુદ્રની અંદર જે રહેલા શંખ વગેરે છે એ તો કે 12 યોજન જેટલા અવગાહના વાળા છે. બરાબર. હવે શું કે છે, ફૂટનોટની અંદર વાંચી લઈશું આપણે 8મી ગાથા કહીએ પહેલા. તથા વનસ્પતિ એ ઉત્કૃષ્ટ અવગાહના જળાશયોમાં જ હોય, પરંતુ સ્થળ ઉપર નહીં. તેમજ કમળ કુણા વગેરે વનસ્પતિઓની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, પરંતુ આમ્ર વૃક્ષ આદિને નહીં, એમ વિશેષ જાણવું. આપણને ખુલાસો પણ કરે. બરાબર. 1000 યોજન જે વનસ્પતિની જે અવગાહના કીધી, બરાબર ને, વનસ્પતિની જે અવગાહના કીધી, વનસ્પતિની અવગાહના કેટલી કીધી? 1000 થી 1000 યોજન થી 1000 અધિક. બરાબર ને. પણ એ કોની અપેક્ષાએ ગણવાનું છે? તો કે જે જળાશયોની અંદર રહેલા છે, તે કમળો વગેરેની જે નાળ છે ને, એની અપેક્ષાએ. બરાબર ને. પણ જે આપણને ક્યાંક જોવા શું કહેવાય કે વનસ્પતિ તો પછી આંબા છે, નીલગીરી છે, કે પછી ઓલો બોયાના ઝાડ છે, કે પછી ઓલા શું કહેવાય આ ઊંચા સરુ, હા, તો એ ઝાડ પણ એટલા તો એ પણ એટલા, તો કે ના, એ એટલા બધા ઊંચા હોય નહીં. નહીં. બરાબર. પણ એ જે 1000 યોજન કીધા એ તો કે જળાશયોની અંદર રહેલા જે કમળ વગેરે છે તેને જ જાણવી. બાકી બીજા જે વનસ્પતિઓ છે તો કે એની એટલી બધી હોય નહીં. જળમાં છે, પાણીમાં છે તે. બરાબર. એટલે આમ્ર વૃક્ષ આદિને નહીં. એમ આપણી જમીન ઉપર જે વૃક્ષો જોઈએ છે એ નહીં ગણવાનું. બરાબર. એમાં ન હોય એમ. હવે શું કે છે, તો કે અંતર્મુહૂર્ત આયુષ્ય વાળા અને ઉત્પન્ન થતા જ તુરત 12 યોજન શરીર વાળા થઈ તુરત મરણ પામતા, પૃથ્વીમાં તેવડો મોટો ખાડો પડી જવાથી ચક્રવર્તીના સૈન્ય પણ જમીનમાં ગરકાવી દેનાર અશાલિક જાતિના સર્પને શાસ્ત્રમાં ઉરપરિસર્પ, તિર્યંચ, પંચેન્દ્રિય અને મતાંતરે દ્વિન્દ્રિય પણ કહ્યો છે. તે મહાદેહ વાળા દ્વિન્દ્રિયો અધિદ્વીપમાં પણ સંભવે, તેથી પ્રાયઃ કહ્યું છે. શું કે છે? 12 યોજન કોના કીધા છે? 2 ઇન્દ્રિય. કયા? 2 ઇન્દ્રિય. તો 2 ઇન્દ્રિય જાતના 2 ઇન્દ્રિયની અંદર એક એવો કે છે જેને એક અજીવ એવો કે જેને અશાલિક સાપ એમ પણ કહેવામાં આવે છે. અશાલિક સાપ એમ પણ કહેવામાં આવે છે. તો હવે કે અવાવૃ જમીન હોય ને તે વખતે એ જ ઉત્પન્ન થાય તે વખતે અંગુળનો સંખ્યાત્મક ભાગ હોય, પરંતુ એક અંતર્મુહૂર્તની અંદર જ હવે એની અંતર્મુહૂર્તનું જ આયુષ્ય પણ હોય. અથવા જમીનની અંદર ઉત્પન્ન થાય અને અંતર્મુહૂર્તમાં કેટલું મોટું થઈ જાય અંદર? તો કે 12 યોજન જેટલું. કેટલું? 12 યોજન જેટલું. 12 યોજન જેટલું એનું શરીર થઈ જાય. અને 12 યોજન જેટલું શરીર થાય પછી તો કે વળી પાછું શું? તો કે અંતર્મુહૂર્તમાં મરણ પામે. અંતર્મુહૂર્તમાં મરણ પામે અને કદાચ ચક્રવર્તીનું સૈન્ય પાસ થતું હોય, બરાબર, ત્યાંથી. હવે તે વખતે હા, હવે ચક્રવર્તીનું સૈન્ય પાસ થતું હોય અને એના ઉપર જતું હોય અને તે વખતે કદાચ સર્પ મરી જાય. હા, તે વખતે સર્પ મરી જાય તો શું થાય? તો કે આખી ચક્રવર્તીનું સૈન્ય પણ અંદર એનું જે ક્લેવર હતું, એનું જે એ આખું એ થઈ જાય, એટલે ખાડો પડી જાય મોટો. એટલો મોટો ખાડો પડી જાય અને ખાડો પડી જવાથી ખાડાની અંદર ફસાઈ જાય, ગરકાઈ જાય. એટલો એ મોટો, એટલે 12 યોજન જેટલું અંતર્મુહૂર્તમાં થઈ જાય. કેટલું? શું કીધું? મોટો. હા, અને પાછું અંતર્મુહૂર્તનું આયુષ્ય છે. એક પ્રશ્ન થાય, તમને એક પ્રશ્ન પૂછ્યો, બરાબર. હવે સમજો કે વિભાબેન ખાસ કે 12 યોજન જેટલું જો એની 12 યોજન જેટલી લંબાઈ થઈ જાય, બરાબર, અથવા ઊંચાઈ લંબાઈ, બરાબર ને. તો હવે એટલું જો ઉત્પન્ન થાય અને 12 યોજન જેટલું જો ચક્રવર્તીનું સૈન્ય જતું હોય ને ખાડો પડી જાય, ખાડામાં ગરકાવ થઈ જાય, તો એ જ્યારે ઉત્પન્ન થયો તો તે વખતે મોટો પહાડ પણ થઈ જાય કે ના થઈ જાય? ત્યાં ઉત્પન્ન થયું તો પછી બાકીની જમીન ગયા કઈ ક્યાં? ખાડો પડી જાય તો પછી એ ઉત્પન્ન થયો તો તે વખતે મોટું પહાડ જેવું પણ થઈ જવું જોઈએ ને, 12 યોજન જેટલું. ના થાય, કારણ કે જમીનમાં ઉત્પન્ન થયો છે. જમીન હા, પણ પાસે જમીનને જવા માટે જગ્યા તો જોઈએ કે નહીં ક્યાંક?
જમીનમાં જવા માટે એ થાય તેની જમીન ક્યાંક તો જાય કે નહીં? પહાડ હમ. જેવું ના થવું પણ અંતર્મુખમાં તો મરી જાય છે. હા, અંતર મુહૂર્તમાં મરી જાય એટલે ખાડો પડી જાય, પણ ખાડો પડે તો તે વખતે ઓલું જમીન ક્યાંક તો જગ્યા તો જવી જોઈએ ને, એમ. એટલે નીચે જાય છે ખાડો પડે એટલે ઉતરી જાય ને, અંદર ઉતરી જાય. અંદર જમીનમાં શું? તર્ક ખાડો આ અંદર જે ઉતરી હતું જાય. હા, બે એ દેશની જમીનમાં જ ઉત્પન્ન થાય, સાંભળો, જમીનમાં જ ઉત્પન્ન થાય. હા, હા, એ હા, જે એટલે એ જમીનમાં જે થયો જીવ છે જાય ને ને. એ જમીનમાં જ ઉત્પન્ન થાય, હા. અને પછી હા, ત્યાં એટલે સુધી, પછી બરાબર. હવે ત્યાંથી એટલે ઓલો, હવે સમજો કે આટલું મોટું સર્પ હોય તો સહજ છે કે ચક્રવર્તી કઈ ત્યાં ઉપરથી તો જાય નહીં, કે એને દેખાય, પણ મને દેખાય નહીં એટલે એવી રીતે હોય, ઉપર સપાટ હોય એટલે તો ત્યાંથી આ પસાર થતું હોય. પછી પણ જો આ ભૂત પહાડ ઉપર કંચનભાઈ, બાંધાય ને ચક્રવર્તી નું સૈન્ય હા, નહીં એટલે લાંબુ થયું, બરાબર ને, ચક્રવર્તી બરાબર ને, એટલે ત્યાંથી ને હવે જેમ કે ઓલો સર્પ મરે તો ત્યાં ખાડો પડી જાય, એમ કે તો એ જમીન પછી ખાડો કેવી રીતે પડ્યો, ત્યાં ઓલો સર્પ તો હતો, તો આજુબાજુ જમીન હતી તો એ શું થયું? પણ એ આમ ઊંચો કેવી રીતે જાય? આ ભુજ પરિસર ઉપર હોય ને, પડી જ જાય ને હા, એમ નીચે તો નીચે હોય ને. શરીર કઈ ના ભુજ ઉછળી ભુજ શકે પરિસર ને ઉર પરિસર, સોરી, હા, હા. ઉર પરિસર એટલે જમીનની અંદર હોય તો થાય કે ના થાય, એમ. જમીનમાં ખાડો પડે ઉપર તો ના હા, જ જઈ જમીનમાં શકે. એ જ તો બાપા એ તમે જમીન એમ ખાડો કીધું ને પડે તો કે આપણે જેમ ઉપર થાય. આપણે આપણે ખાડો કરવો હોય તો ખાડો, એ જમીન એ જે માટી છે ક્યાંક તો નીકળે કે નહીં, એમ. પ્રશ્ન આપણો એ છે. સમાઈ જાય અંદર, હમ. સમાઈ જાય તમે અંદર. સમજ નથી પડતી. તમે એમ કીધું કે આમ પર્વત જેવું કેમ ના થાય, એમ હા, બોલ્યા ને એ જ તમે પ્રશ્ન પેલા. આપણો એવું છે. કાં તો જો એટલો મોટો શરીર હા, ઉત્પન્ન થાય તો માટી ક્યાંક તો જાય કે ના જાય, એમાં એનું શરીર એક 12 યોજન જેટલું થાય તો એ માટી ક્યાંક ને ક્યાંક તો જાય ને. જો મરે તો ખાડો પડે તો માટી જાય ક્યાં? ઓકે, ચાલો, તમારો પ્રશ્ન, તમારા માટે પ્રશ્ન છે, શોધજો. ઓકે, નહીં તો આપણે આવતી વખતે એનો આન્સર કહીશું. ઓકે, ઓકે. હવે એટલે આપણ ક્યાં છે તો કે મહાવિદેહ દ્વીપ, અધિદ્વીપ, દ્વિન્દ્રિય અધિદ્વીપમાં પણ સંભવે છે, એમ કે છે. એટલે કે આ જે ચક્રવર્તીની વગેરેની વાત કરી તો કે અધિદ્વીપની અડધીમાં અંદર પણ આ 12 યોજન વાળા જે આ અસાલિક વગેરે જાતિના જે સર્પ છે, જે બે ઇન્દ્રિય છે, તો એ એની અંદર અધિદ્વીપમાં પણ સંભવી શકે છે, એવું કહે છે. બરાબર. ચાલો, હવે ગાથા નંબર 8મી બોલાવું છું. ઓકે, સમજાઈ ગયું બધાને અવગાહનાનું? હા. ઓકે, ચાલો, 8મી ગાથા પર લઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. બોલાવું છું, બોલજો. જોયણ મેઘમ ચૌરિંદી જોયણ દેહ મુચ્ચત્તણમ સુએભણિયમ દેહ વેઉવ્ય દેહમ પુણ દેહમ પૂર્ણ અંગુલ શંખમ સમારંભે. ફરીથી બોલાવું. જોયણ મેઘમ ચૌરિંદી દેહ મુચ્ચત્તણમ સુએભણિયમ વેઉવ્ય દેહમ પુણ અંગુલ શંખમ સમારંભે. અંગુલ શું કે છે? શબ્દાર્થ જોઈશું. દેહ એટલે શરીર, ઉચ્ચતણમ એટલે ઉચ્ચપણું, સુવે એટલે સૂત્રમાં, સિદ્ધાંતમાં, ભણ્યમ એટલે કહ્યું છે, વેઉવ્ય એટલે વૈક્રિય, પૂર્ણ એટલે વળી, સંખંસ એટલે સંખ્યાત્મો, આરંભે એટલે આરંભમાં. આપણે ગાથા પ્રમાણે કરીશું. જોયણ મેઘમ એટલે એક યોજન, ચૌરિંદી એટલે ચૌરિન્દ્રિય, દેહમ ઉચ્ચતનમ એટલે શરીર, શરીરની ઊંચાઈ પણ, સુવે એટલે શાસ્ત્રમાં અથવા સિદ્ધાંતમાં, ભણ્યમ એટલે વેઉવ્ય દેહમ, વેઉવ્ય એટલે વેક્રિય અક્ષર, બરાબર. દેહમ એટલે દેહ, પૂર્ણ એટલે વળી, પછી અંગુલ સંખમ એટલે અંગુલનો સંખ્યાત્મો,
અસંખ્યની સંખ્યાત્મક સંખ્યાત્મક સમારંભ એટલે તો કે પ્રારંભ, બરાબર, આરંભ. શબ્દાર્થ કહીશું. ગાથાર્થ: સિદ્ધાંતમાં ચતુરિન્દ્રિયના શરીરની ઊંચાઈ 1 યોજન કહી છે અને વૈક્રિય શરીર પ્રારંભમાં અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલું હોય છે. શું કહે છે? ચતુરિન્દ્રિય જીવોનું શરીર 1 યોજન પ્રમાણ કયું છે તે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા દ્વીપ સમુદ્રોના ભ્રમર વગેરેનું જાણવું. ભ્રમર આદિકોની એ અવગાહના સિદ્ધાંતમાં કહી છે કે અધિદ્વીપની અંદર જે બારે રહેલા જે ચૌરેન્દ્રિય જે ભમરાઓ વગેરે છે, ભમરાય, ભમરિયા, તિડ્ડા, મચ્છિયા, ડંસા, મસદા, કંસારી, કબિલ, ડોલાઈ, એવું ક્યાંક આવ્યું હતું? જીવ વિચારની ગાથા છે ને, બરાબર ને? ગોમી મંકણ જીવા પીપીલી ઉદહિયા મકોડા ઇલીય ગય મિલીય શાબાય ગોકીડા જાયો ગદ્દહય ચોરકીડા ગોમાય કીડા ધન કીડા કુંતુ ગોવાલિય ઇલીય તેંદિય ઇંદ ગોવાય. એટલે કે ચૌરિંદિયાય વિચ્છુ, ઢીંકુણા, ભમરાય, ભમરિયા, તિડ્ડા, મચ્છિયા, ડંસા, મસગા, કંસારી, કબિલ, ડોલાઈ. બરાબર ને? તો એમાં વિંછી છે, તો એની અંદર અહીંયા જે ચૌરિન્દ્રિયની વાત કરે છે કોની? તો કે જે ભમરા વગેરે જીવો છે, તો એની અવગાહના કેટલી કીધી છે? તો કે 1 યોજન પ્રમાણ. કેટલું? 1 યોજન પ્રમાણ કયું છે? પણ એ ક્યાં? તો કે મનુષ્ય ક્ષેત્રથી બહાર, એટલે અધિદ્વીપની બહારની અંદર જે દ્વીપ સમુદ્રની અંદર રહેલા છે ભમરાઓ વગેરે છે, તો એનું જાણવું એમ કે છે. એટલે અવગાહના સિદ્ધાંતમાં હવે કે 24 દંડકમાં 24 દંડકોની અંદર જન્મદેહની અવગાહના, એટલે જન્મ સમયની અંદર એની જે અવગાહનાનું કોષ્ટક કે છે, શું કે છે? તો કે પૃથ્વીકાયનું, બરાબર, પૃથ્વીકાય આદિ જે 5 છે, બરાબર ને? 5 તો કેટલું કે છે? તો કે અંગુલનો અસંખ્યાત્મક ભાગ, બરાબર. નારકમાં તો કે અંગુલનો સંખ્યાત્મક ભાગ, દેવમાં અંગુલનો સંખ્યાત્મક ભાગ, તિર્યંશમાં તો કે અંગુલનો સંખ્યાત્મક ભાગ, વનસ્પતિ કહીએ તો કે અંગુલનો અસંખ્યાત્મક ભાગ, વળી કે છે મનુષ્ય કે તે ઇન્દ્રિય તો કે અંગુલનો સંખ્યાત્મક ભાગ, અને બે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય તો કે અંગુલનો સંખ્યાત્મક ભાગ. બરાબર ને? પણ ઉત્કૃષ્ટ અવગાહના શું કે છે? તો કે પૃથ્વીકાય આદિ 4ની, બરાબર, અંગુલનો સંખ્યાત્મક ભાગ, બરાબર, 4 ની કીધું, બરાબર ને? કેમ કે વનસ્પતિ કાયની કેટલું થઈ જશે? 1000 યોજનથી અધિક, બરાબર ને? એટલે અહીંયા પૃથ્વીકાય 4 પૃથ્વીકાય આદિ એમ કીધું, બરાબર. હવે કે છે નારકો, તો કે નારકો કેટલા છે ઉત્કૃષ્ટ? 500 ધનુષ્ય, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ જોઈએ તો છઠ્ઠી, સાતમી કે 5મી, ચોથી, ત્રીજી, બીજી, પહેલી, તો એમાં ઓછું થાય, બરાબર ને? તો એવી રીતે પણ ઉત્કૃષ્ટ તો કે 500 ધનુષ્ય વાળા છે. પછી દેવોમાં તો કે દેવોની અંદર દેવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? 7 હાથ, બરાબર ને? હવે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ તો કે સમજો કે જેમ ત્રીજા ચોથા દેવલોકની અંદર ગણીએ તો કે 6 હાથ, બરાબર. વળી એમ કે અને ઓછામાં ઓછી કહીએ તો ઉત્કૃષ્ટમાં પણ ઓછામાં ઓછી તો કે સરદાર સિદ્ધ વિમાનના 1 હાથ, બરાબર ને? યસ. તો એવી રીતે પણ ઉત્કૃષ્ટમાં કીધું તો કે 7 હાથ એમ કીધા, બરાબર ને? પછી વનસ્પતિને 1000 યોજનથી કાંઈક અધિક કીધું. પછી કે મનુષ્ય અને તે ઇન્દ્રિય કેટલી? 3 ગાવ, બરાબર. અને બે ઇન્દ્રિય તો કે 12 યોજન, ચૌરેન્દ્રિય તો કે 1 યોજન. આ પ્રમાણે અહીં 24 દંડકોની અવગાહના આપણને જણાવી, બરાબર. હવે સાથે સાથે જેમ 24 દંડકોની અંદર બધા જીવોને, કેટલાક જીવોને અલગ અલગ શરીર પણ છે, જેમ કે દેવો અને નારકોની, તો કે એની અવગાહના, વૈક્રિય શરીરની અવગાહના, પછી આહારક શરીરની અવગાહનાની તો વાત બાકી છે, બરાબર ને? તો એ આપણે વૈક્રિય શરીરની અવગાહના કેટલી અને આહારક શરીરની અવગાહના કેટલી, એની વાતો આપણે આવતી વખત ચોક્કસ સાંભળીશું, બરાબર. અને તમને થોડાક પ્રશ્ન મોકલીશ, તો તમે ચોક્કસ એ પ્રશ્ન કરજો. અવગાહના દ્વારના 24 દંડકમાં કયા જીવની કેટલી અવગાહના, કેવી રીતે, તો એની પ્રશ્નોત્તરી હું તમને મોકલીશ. ઓકે, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ. અને રાત્રે મહાસત્યોને વંદનમાં
આપણે નળ અને દમયંતી એમનું જીવન ચરિત્ર ચાલે છે, તો ચોક્કસ જોડાજો. ખૂબ રસપ્રદ છે, આનંદ આવે એવું છે, ઘણું બધું જાણવા મળ્યું છે. તો ચોક્કસ બધાય જોડાજો. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર.